ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સીના વિજય શાહે બજેટ પર પ્રતિક્રિયા આપી। નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતા કેન્દ્રની મોદી સરકારે કેટલીક ઉપલબ્ધિઓ ગણાવી છે। આ દરમિયાન નાણામંત્રીએ ટેક્સ પેયર્સને કોઈ રાહત ન આપી। ટેક્સ સ્લેબ્સમાં કોઈ ફેરફાર કરાયો નથી। નાણામંત્રીએ કહ્યું ટેક્સ રેટ યથાવત રખાયા છે, જો કે કેટલાક જૂના ટેક્સ મામલા પરત લઈશું। પરત લેવાથી 1 કરોડ ટેક્સ પેયર્સને ફાયદો થશે। ગત 5 વર્ષોમાં ટેક્સ પેયર્સની સુવિધા વધારાઈ છે। જીએસટીના કારણે ઇન્ડસ્ટ્રી પર કમ્પ્લાયન્સનો ભાર ઘટ્યો છે। સરેરાશ જીએસટી કલેક્શન બમણું થયું છે। નાણામંત્રીએ કહ્યું સરકાર સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણ પણ લાવી છે। કન્યાઓને સર્વાઇકલ કેન્સરની રસી વિનામૂલ્યે આપવામાં આવશે। આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું આંગણવાડી કેન્દ્રોનો પણ વિકાસ કરવામાં આવશે। આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી સંસદમાં પ્રથમ વખત બજેટ રજૂ કરી રહ્યા છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્વની અને મોટી જાહેરાત કરી છે। નાણામંત્રીએ મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે। હવે આગામી સમયમાં મધ્યમ વર્ગને પણ આવાસ મળશે। ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અને બનાવવાની તક મળશે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ આવાસ બનાવવામાં આવ્યા છે। સર્વાઇકલ કેન્સરની વધતી જતી સંખ્યાને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે હ્યુમન પેપિલોમા વાયરસ અથવા HPV રસી સર્વાવેગને લાગુ કરવા માટે તૈયાર છે। નિષ્ણાંતોના મતે સર્વાઇકલ કેન્સર ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે। દર વર્ષે દેશમાં 1,20,000થી વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સરનો ભોગ બને છે। તેમાંથી વાર્ષિક અંદાજે 77,000 મહિલાઓ મૃત્યુ પામે છે। તેને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે। કેન્દ્ર સરકારે સર્વાઇકલ કેન્સરની રસી HPV 9થી 14 વર્ષની કિશોરીઓને ઉપલબ્ધ કરવાની યોજના બનાવી છે। વડોદરા શહેર કુબેર ભવન ખાતે આવેલ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સી દ્વારા બજેટને આવકાર્યું હતું અને બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી। બજેટ સારું છે, બહુ એક ઇન્ટ્રીમ બજેટ અને એ લોકોનું આવનારું જે ઇલેક્શન છે એને લગતું અનુલક્ષીને જ આ બજેટ બનાવેલું છે અને એની અંદર જેટલા આપણને બેનિફિટ મધ્યમ વર્ગ ખેડૂતોને આપવા યોગ્ય લાગતા હતા એટલે એમને ડિક્લેર કર્યા અને અમુક જે બધા નિર્ણયો છે મને લાગે ત્યાં સુધી આવનારા બજેટના ઇલેક્શનના રિઝલ્ટ પછી જ આપશે બીજા બધા। અને આ બજેટની અંદર સુધારા અને બધું જોતાં એવું લાગે છે કે ભાઈ કોઈ એટલો બધો બહુ ચેન્જીસ નથી અને ડિફરન્સ બી બહુ નથી। વિકાસશીલ દેશને વિકાસને લગતું જ બજેટ આપેલું છે અને આપણા દેશનો વિકાસ કઈ દિશામાં વધારે થાય, ડિજિટલી એ લોકોનું અત્યારે વધારે એ ધ્યાન છે કે ભાઈ ડિજિટલી વિકાસ વધારે થાય તો વધારે સારું આઈટી સેક્ટરની અંદર। યુવાનો માટે તક સારી છે અત્યારે વિકાસશીલ દેશની અંદર, પણ થોડુંક એ લોકોનું એજ્યુકેશન જે મોંઘું છે એમાં અમુક જે નાનો વર્ગ છે ને જેમાં બી બ્રિલિયન્ટ છોકરાઓ છે એના માટેની કોઈ સ્કીમ ડિક્લેર કરે તો વધારે સારું, જેથી એ લોકોને કોઈ સબસિડી સ્કોલરશીપ એવું મળી રહે તો બધે કંટ્રોલ કરવા માટે તથા હવે ડિજિટલી યુગ ચાલુ થઈ ગયો છે જેથી લોકોના સ્વાસ્થ્યને બી અસર પહોંચે છે એ બી સારું રહે એટલા માટે ઈ બાઇક અને ઇલેક્ટ્રોનિક પર જ એ લોકો વધારે ધ્યાન આપે છે। જે અત્યારે બીજા બધા દેશોમાં તો 80થી 90% થઈ ગયું છે, આપણા દેશમાં જ બાકી છે। એટલે એ લોકોનું પહેલું પ્રાયોરિટી જ આ છે કે ભાઈ હવે 1 કે 2 વર્ષની અંદર કે મેક્ઝિમમ 3 વર્ષની અંદર ઇલેક્ટ્રોનિક બાઇક પર જતું રહે દેશ તો ઘણો ફરક। વિજય શાહ, પ્રેસિડેન્ટ CGCTC। Audio Jungle.